કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું શાહ કૃષ્ણા. સ્ટડી એટ ઇંગ્લિશ યુનિટ 1. આઈ વિલ બી ધેટ. એક્ટિવિટી 2. આજે આપણે એક્ટિવિટી 2 ભણવા બેસવાના છીએ, તો તમારી ટેક્સ્ટબુક અને નોટબુક લઈને બેસો તેવી અપેક્ષા. હું જે કંઈ ન્યૂ વર્ડ્સ બોલું તે તમારી નોટબુકમાં લખશો. હેવન એટલે સ્વર્ગ. ટ્રેમ્પટ એટલે તુરાઈ. કિંગડમ એટલે રાજ્ય. ગ્રેન્જ એટલે અનાજ. સમ એટલે રકમ. ટુ ચાર્જ એટલે કિંમત માગવી. સેફ્રોન એટલે કેસરી રંગ. સેન્ટ એટલે સંત. એ કી ટુ હેવન સ્વર્ગની ચાવી. એ પ્લે નાટક. સીન 1 દ્રશ્ય 1 કિંગ કોર્ટ તેનાલીરામન કોર્ટિયર 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. તેનાલીરામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તેલાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેલાલીરામન એન્ડ કોર્ટિયર. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. સુપ્રભાત રાજન. ધ કિંગ. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2. યોર મેજેસ્ટી, એ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધેટ ડે. ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુ કેમ્પ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ. એ સાધુ? એ ગ્રેટ સાધુ. હાઉ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો સમથિંગ રામન? સાધુ? એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? મને તેના વિશે કાંઈ ખબર નથી. તને કાંઈ ખબર છે રમન? રમન. યોર મેજેસ્ટી, આઈ હેડ about this sadhu. He comes from the Himalayas. He can produce coin, holy and eggs and fruits from the air. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1. And there is a long queue of people in front of his tent every day. They offer him gold, kin, clothes, animal, grains, vegetable and dry fruit. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ અને તેના સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ઘરે છે. કોર્ટિયર 2. He can cure any illness by puja, but you need to pay him a big sum for that. તે પૂજા દ્વારા કંઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તમારે તેની મોટી રકમ ચૂકવવી પડશે. ધ કિંગ. ઇન્ટરેસ્ટિંગ. આઈ વેન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાઉ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ તમે હવે જોઈ શકો છો હું ફક્ત રમન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર લીવ્સ. દરબારીઓ જાય છે. ધ કિંગ. રમન, વોટ ડુ યુ થિંક? ઇફ હી એ રિયલ સાધુ? ગુડ સાધુ? નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. We need to keep watch on this સાધુ. રમન, તમને શું લાગે છે? શું તે સાચો સાધુ છે? સારા સાધુ તેની સેવા માટે કદી
પૈસા માગે નહીં? આપને આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. રમન: યસ યોર મેજેસ્ટ્રી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ: રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમન: તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રમન: સર્ટનલી સર, ચોક્કસ સર. સીન 2: ધ વિલેજ. એ સાધુ with a long braid and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા ઉપર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. વિલેજ 1. સાયલેન્સ. લુક ધેર, ધ ગ્રેટ સાઇન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈ. શાંત. ત્યાં જુઓ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. સો સાધુને વંદન કરે છે. વિલેજ 2. પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. એડવાઇસ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. સાધુ સામે એક થેલો મૂકતા: મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક એ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ શેક. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. મદદનીશ કોથળો લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજ: માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. નાઉ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. આઈ નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ. ગામના માણસોની મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. હવે ચિંતા ના કરીશ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપને તારા ઘરે એક પૂજા કરાવવી પડશે. વિલેજર 2. થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ: ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન ફોર ધ પૂજા. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2. ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ: બચ્ચા, તેરા કલ્યાણ હોગા, રક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ હો, રક્ષાધિપતિ ભવ. ધ વિલેજ ટેક gold coin and gives to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coin into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. ગામના માણસો 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમન ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ઘસે છે. તે તેના પગે પડે છે. રમન: યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. પ્લીઝ બ્લેસ મી. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ: ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે.
Raman, my lord, I have everything in my life. I have a big house, a lot of money, and happy family. But do something so that I can go to heaven after my death. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. તે મારા માટે બહુ સહેલું છે, વધુ નજીક આવ. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુ બિયર્ડ. રમન સાધુની ખૂબ નજીક જાય છે. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ, આઉચ, આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસિંગ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. રમન, આઈ એમ ધ luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his head is a free ticket to heaven. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગની જવાની એક મફત ટિકિટ છે. વિલેજર 2, I also want to go to heaven later then become rich in this world. Your holiness, allow me to pluck a hair. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ એ લોટ બટ ધ વિલેજર લક્સ એ હેર. હી અગેન મેક એ ક્રાય ટુ પેઇન. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3, 1 ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળી વળે છે અને જોરથી બૂમ પાડે છે. રમન, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. ગીવ ધેમ એ કી ટુ હેવન. મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. હી ફેલ્સ ડાઉન. પીપલ રન આફ્ટર હિમ. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. પીપલ ચેસ હિમ. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. તે પડી જાય છે. લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. લોકો તેનો પીછો કરે છે. So that is the truth about this sadhu. He only wanted your money and gifts. He can be rich by working hard. We need not give our earning to sadhus like this. તો આ સાધુનું આ સત્ય છે. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આપણે આપની કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર 2, ઓ માય 2 ગોલ્ડ કોઈન. ઓ મારા સોનાના 2 સિક્કા. રમન, ડોન્ટ વરી. ધ કિંગ મેન વિલ એરેસ્ટ હિમ. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. ચિંતા કરશો નહીં. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. સૌને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન દરબારમાં પાછા જાય છે. થેન્ક યુ.